મોટા ભાગે સગાઈ હોય કે લગ્ન, સોનાના આભૂષણ વગર પ્રસંગ અધૂરો ગણાય છે. જોકે અત્યારે સોનાનો ભાવ આસમાને પહોંચ્યો છે. નાના માણસો અને મધ્યમ વર્ગને આ પરવડતું નથી. સમાજની દેખાદેખીમાં ઘણીવાર ઉછીના અને ઉધારા કરીને પણ પ્રસંગ પાર પાડતા હોય છે, પરંતુ સોનાના ભાવમાં ધરખમ ઘટાડો થાય તો? નમસ્કાર, આપની સાથે હું મમતા ગઢવી અને સામાન્ય માણસની પહોંચની બહાર જતું સોનું શું ફરીથી લોકોની પહોંચમાં આવી જશે અને સોનાના ભાવમાં ઘટાડો થશે કે કેમ, તેના વિશે વાત કરીએ. વાત ગુજરાતી પર. હાલ સોનાના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 1 લાખ રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે. જોકે સતત વધતા ભાવને કારણે સોનું ખરીદવું મુશ્કેલ બની ગયું છે. જોકે આ બધાની વચ્ચે સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જેના કારણે આગામી દિવસોમાં સોનાના દાગીનાનું વેચાણ વધી શકે છે. કારણ કે તમે 10 ગ્રામ સોનાના દાગીના એટલે કે 1 તોલું સોનાની કિંમત 40,000 રૂપિયાથી ઓછી કિંમતે પણ ખરીદી શકો છો. જી હા, તમે સાચું જ સાંભળી રહ્યા છો. આગામી દિવસોમાં 10 ગ્રામ સોનું માત્ર 40,000માં મળી શકશે. સોનું એટલું મોંઘું થઈ ગયું છે કે ગ્રાહકો 22 કે 18 કેરેટને બદલે હવે 9 કેરેટના દાગીના ખરીદવામાં રસ દાખવી રહ્યા છે. લોકો ઓછા કેરેટના સોનાના દાગીના ખરીદવાનું વધુ સારું માની રહ્યા છે, કારણ કે તેનાથી ખિસ્સા પર ઓછો બોજો પડે છે. જેથી ગ્રાહક બાબતોના મંત્રાલય હેઠળ કાર્યરત બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એટલે કે BIS એ જાહેરાત કરી છે કે હવે 9 કેરેટ સોનાના દાગીના પર પણ હોલમાર્કિંગ ફરજિયાત બનશે. એટલે કે સામાન્ય વર્ગના લોકો માટે ઓછા કેરેટનું સોનું પણ હોલમાર્ક વાળું ખરીદી શકશે. હાલ જોઈએ તો 9 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 37,000 થી લઈને 38,000 રૂપિયાની આસપાસ છે. જ્યારે તમે 22 કેરેટ સોનાના દાગીના માટે ઓછામાં ઓછા 1 લાખ રૂપિયાની આસપાસ પૈસા ચૂકવવા પડે. સરકારના આ પગલાથી ગ્રાહકોને સોનાની શુદ્ધતા વિશે યોગ્ય માહિતી મળશે. એટલે કે 9 કેરેટ સોનું 22 કે 24 કેરેટ સોના કરતા સસ્તું મળી શકશે અને સાથે જ આધુનિક ડિઝાઇન પણ સરળ રીતે બની શકશે. હોલમાર્કિંગ શા માટે જરૂરી છે? તો સોનાની શુદ્ધતાની સાચી ઓળખ હોલમાર્કિંગ છે. જ્યારે તમે સોનાના ઘરેણાં ખરીદો છો ત્યારે તેના પર એક નાનું ચિહ્ન બનાવવામાં આવે છે, જે જણાવે છે કે આભૂષણો કેટલા કેરેટના છે અને તેની ગુણવત્તા શું છે. હોલમાર્કિંગ ગ્રાહકને ખાતરી આપે છે કે તે જે પણ સોનું ખરીદી રહ્યા છે તે અસલી છે અને તેની કિંમત પ્રમાણે તેમાં કોઈ પણ છેતરપિંડી નથી. આ ખરીદનારને માત્ર સુરક્ષા જ નહીં, પણ પછીથી સોનું વેચવું કે બદલવું હોય તો પણ સરળ બનશે. એટલું જ નહીં, 9 કેરેટ સોનાના દાગીના પર હોલમાર્કિંગ કરવાથી નિકાસમાં પણ વધારો થશે, કારણ કે આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર એ હશે અને સાથે જ વિદેશમાં પણ 9 કેરેટ સોનાની માંગ ઘણી છે. 9 કેરેટ સોનાના દાગીના માટે ફરજિયાત હોલમાર્કિંગ ગ્રાહકોને સુરક્ષા પૂરી પાડશે અને સાથે જ 9 કેરેટ સોનાના દાગીનાની લોકોમાં ડિમાન્ડ પણ વધી શકે છે, કારણ કે જે લોકો 22 કેરેટ સોનું લેવું નથી અને સામાન્ય રીતે પરવડતું નથી, એમના માટે આ શ્રેષ્ઠ વિકલ્પ ગણી શકાય. એટલું જ નહીં, હોલમાર્કિંગથી 9 કેરેટ સોનાની 37.5% શુદ્ધતા પણ સુનિશ્ચિત થશે. નિયમ મુજબ હવે દરેક જ્વેલર્સ અને હોલમાર્કિંગ કેન્દ્રોએ પણ આ નિયમોનું પાલન કરવું પડશે. હવે તમને સવાલ થતો હશે કે શુદ્ધ ઘરેણાં કેવી રીતે ઓળખવા? તો આપને જણાવી દઈએ કે સોનાના દાગીના પર હોલમાર્કિંગ તપાસવા માટે તમે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એટલે કે BIS કેર એપનો ઉપયોગ કરી શકો છો. આ એપ દ્વારા તમે ઘરેણાં પર આપેલ HUID એટલે કે હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર દાખલ કરીને વાસ્તવિક કે નકલી હોલમાર્કિંગ ઓળખી શકો છો. આ ઉપરાંત તમે BIS વેબસાઇટની મુલાકાત લઈને હોલમાર્ક પણ ચકાસી શકો છો. જ્યારે તમે 22 કેરેટ સોનાના દાગીના ખરીદો છો ત્યારે તમારે જાણવું જોઈએ કે તેમાં 2 કેરેટ સોના સાથે 2 કેરેટ અન્ય કોઈ ધાતુ મિશ્રિત છે. જ્યારે તમે 18 કેરેટના દાગીના ખરીદો છો ત્યારે તેમાં 6 કેરેટ અન્ય કોઈ ધાતુ હોય છે. જોકે તમે રોકાણ માટે ઘરેણાં ખરીદવાનું વિચારી રહ્યા છો તો ફક્ત 22 કેરેટના દાગીના ખરીદવા તમારા માટે વધારે હિતાવહ રહેશે. થોડા સમય અગાઉ ઘટતા ભાવને લઈને સોનું ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. એક ચર્ચા એવી પણ હતી કે 1 તોલાનો ભાવ 55,000 થી 60,000 સુધી ઘટશે. નિષ્ણાંતોએ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ
₹56,000 સુધી પહોંચી શકે એવું જણાવ્યું હતું. એટલે કે સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી શકે એવું કહ્યું હતું. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે સોનાનો ભાવ ₹56,000 સ્તરે પણ પહોંચી શકે છે. આ આગાહી અમેરિકન મોર્નિંગ સ્ટારના વિશ્લેષકો દ્વારા કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે આગામી દિવસોમાં સોનાના ભાવમાં 38% ભારે ઘટાડો થઈ શકે છે. તો સાથે જ અમેરિકન નિષ્ણાત ડોન મિલ્સે દાવો કર્યો હતો કે આગામી વર્ષોમાં સોનાનો ભાવ પ્રતિ ઓંસ $3,080 થી ઘટીને $1,820 પ્રતિ ઓંસ સુધી પહોંચી શકે છે. તેનો અર્થ એ છે કે ભારતમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ $55,000 થી ₹56,000 સુધી પહોંચશે. પરંતુ હકીકતમાં એવું ન બન્યું, કારણ કે સોનાના ભાવમાં ઘટાડાને બદલે સતત વધારો જોવા મળી રહ્યો છે. આજકાલ લગ્નમાં લાખો અને કરોડો રૂપિયા પાણીની જેમ વપરાય છે. સમાજમાં ચાલતા રીતરિવાજ પ્રમાણે સોનાની લેતી દેતીમાં આર્થિક રીતે નબળો વર્ગ કે પરિવાર છે તે દીકરા કે દીકરીના લગ્ન કરાવવામાં મોટા દેવામાં ડૂબી જતો હોય છે. જોકે હવે 9 કેરેટ સોનું સામાન્ય અને નબળા પરિવારને પરવડશે. તો આ અંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. તો અત્યારે બસ આટલું જ. ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.